મહાપ્રભુજીની 79મી બેઠક એ શ્રી વ્યાસાશ્રમની બેઠક છે. આ ગુપ્ત બેઠક જે છે, બદ્રીનાથથી 3 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશ તરફ હિમાલયના પહાડોમાં આ બેઠક આવેલ છે. શ્રી મહાપ્રભુજી વેદ વ્યાસજીના આશ્રમે પધાર્યા અને એક સ્થળે બિરાજ્યા પછી વ્યાસજીના આશ્રમમાં પધારતા શ્રી કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે અહીં ઉભા રહો. આમ કહી આપશ્રી ગુફામાં પધાર્યા. આપશ્રીને પધારતા જોઈ શ્રી વ્યાસજી આપને મળવા સામા આવ્યા અને આપને પોતાના આશ્રમમાં લઈ ગયા, જ્યાં બિરાજીને આપે તેમની વિનંતીથી ભ્રમર ગીતના એક શ્લોકનું વ્યાખ્યાન 3 દિવસ અને 3 રાત સુધી સતત કર્યો. વેદવ્યાસજી ખૂબ જ પ્રસન્ન થયા. પછી આપ શ્રી વેદવ્યાસજીને પ્રણામ કરી બહાર પધાર્યા. ત્યારે શ્રી કૃષ્ણદાસ મેઘનને ત્યાં જ ઉભેલા જોયા. ત્યારે આપે શ્રી કૃષ્ણદાસ મેઘનને પૂછ્યું કે તું બેઠો પણ નથી? ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું કે આપની ઊભા રહેવાની આજ્ઞા હોવાથી હું ઊભો છું. આ બેઠકજી ગુપ્ત છે. ભાવનાથી પ્રગટ કરાયેલ આ શ્રી વલ્લભને સાષ્ટાંગ દંડવત કરીએ.